જય ભારત. હાલમાં ગોંડલ ખાતે ચાલી રહેલા વિવાદની અંદર એક જ વ્યક્તિ કોઈ એમને સમજતું હોય કે અમે અહીંના જ રાજ કરીશું અને ત્યાંથી ગણેશ ગોંડલ તે અન્ય સમાજ ઉપર અત્યાચાર કરતો. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો ગણેશ ગોંડલની બાજુમાં, અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ ગણેશ ગોંડલને એમ કહે છે કે ગણેશ ગોંડલની હોમે મારે મિત્રો ચૂંટણી લડવું છે. જી બિલકુલ, આ ભાઈ એમ કહે છે. હવે ઘણા બધા લોકો એમ કોમેન્ટ કરતા હતા કે ભાઈ પહેલાં તો મોઢામાંથી તમાકુ કાઢી નાખો ને પછી ગણેશ ગોંડલ સામે ચૂંટણી લડવાની વાત કરજો, કેમ કે ગણેશ ગોંડલ એ ગોંડલના લોકો બહુ સારી રીતે એમને સપોર્ટ કરે છે. એટલે જ તો મિત્રો ગણેશ ગોંડલનું નામ ગોંડલમાં ખૂબ જ મહત્વનું છે. જી બિલકુલ, ગમે ત્યાં ચૂંટણી આવે ત્યારે ગણેશ ગોંડલનું નામ સૌથી પહેલાં મોખરે છે. પણ અત્યારે જે તમે ગણેશ ગોંડલની બાજુમાં ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈનો સાહેબ આગળ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં તમને વિડીયો પણ બતાવું છું, એટલે વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો હો ભાઈ. હા, કેમ કે આખો વિડીયો જોશો તો તમને પોતાને ખબર પડશે કે ના ભાઈ ખરેખર શું વાત હતી. તો અત્યારે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની નવી અને જૂની દુનિયાની અંદર અત્યારે એક આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જુઓ કે ભાઈ શું કહેવા માગી રહ્યા છે. તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો. તો યુવાનો તૈયાર છે, ક્રાંતિકારી યુવાનો સર્વ સમાજમાંથી તૈયાર છે અને ગોંડલ ખાતેથી આવનારી ધારાસભાની ચૂંટણી અમે લઈશું. હાલથી જ તૈયારી ચાલુ કરી દઈશું. હાલમાં જ બેનરો અને ગોંડલની અંદર જઈને જે કંઈ પ્રસાદની તૈયારી કરવાની છે તે પણ શરૂ કરી દીધી છે. એટલે આવનારી ધારાસભાની ચૂંટણી અમે ગોંડલ ખાતેથી લડશું અને ગણેશ ગોંડલની સામે જ લડશું. જય હિન્દ, જય ભીમ.